નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકાના રણાસર પ્રાથમિક શાળા નંબર 2ના ઓરડાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના રણાસર ગામે આવેલ પ્રાથમિક શાળા નંબર 2 સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા બનેલ ઓરડાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય ડૉક્ટર સીજે ચાવડા, જિલ્લા શિક્ષણ અધિકારી, તાલુકા શિક્ષણ અધિકારી, તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ આપ્યા હતા. આ પ્રસંગે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમારંભના ઉદ્ઘાટક વિજાપુરના ધારાસભ્ય ડૉક્ટર સીજે ચાવડાએ શિક્ષણને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે રણાસર ગામે આજના નવીન સ્કૂલ બાળકો માટેના મકાનના ઉદ્ઘાટન વિધિ પ્રસંગમાં ઉપસ્થિત ગામના વરિષ્ઠ પત્રકાર અને પત્રકાર જગતમાં અગ્રેસર નામ છે એવા અને મારા ખાસ મિત્રભાઈ શ્રી રાજેન્દ્રભાઈ રાવલ, ડીપીઓ શ્રી, તાલુકા ભાજપના પ્રમુખ હાર્દિક પટેલ, તાલુકા પંચાયત. મારું નામ છે વૈદ્ય ડિમ્પલબેન જગદીશભાઈ, આચાર્ય શ્રી, રણાસર પ્રાથમિક શાળા નંબર 2. શું કાર્યક્રમ હતો આજને અમારી શાળામાં નવીન શાળાનું મકાન બનતા ઉદ્ઘાટન કાર્યક્રમ હતો. શું પ્રવૃત્તિ હતી આજે? શાળાના ઉદ્ઘાટનમાં તો મકાનનું ઉદ્ઘાટન ઓપનિંગ કર્યું. એ પછી અમે મહેમાનો જેવા કે સીજે ચાવડા સાહેબ, રાજેન્દ્ર રાવલ સાહેબ, શ્રીમતી અમીનાબેન પટેલ ચેરમેન શ્રી, જગોડા સર, શરદભાઈ ત્રિવેદી સાહેબ, અમારા ડીપીઓ સર, અર્પિતાબેન પટેલ જિલ્લા સદસ્ય શ્રી, શ્રીમતી આશાબેન પટેલ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, શૈલેષશ્રી બારિયા મામલતદાર સાહેબ શ્રી, શ્રીમતી સપનાસિંહ રાજપૂત તાલુકા વિકાસ અધિકારી શ્રી, રમીલાબેન ચૌધરી ટીપીઓ શ્રી વિજાપુર, લીલાબેન ચૌધરી આરએફઓ વિજાપુર, દેવાંગભાઈ પટેલ મંત્રી શ્રી વિજાપુર, સતીશભાઈ બી પટેલ તાલુકા સદસ્ય શ્રી વિજાપુર, હાર્દિકભાઈ એ પટેલ પ્રમુખ શ્રી તાલુકા ભાજપ પ્રમુખ, રાકેશભાઈ બી પટેલ મહામંત્રી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, કનૈયાલાલ બી પટેલ વિજાપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ શ્રી, ભરતભાઈ કે પટેલ બીઆરસી કોઓર્ડિનેટર, તમામ મહેમાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમમાં મહેમાનોનું આગમન, પ્રાર્થના સમારંભ, પછી સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું અને આ સાથે દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું. દાતાશ્રીઓ દ્વારા શાળામાં ખૂબ સરસ એવો સહયોગ આપવામાં આવ્યો. ગામ લોકોએ પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવી. એ બદલ તમામ શાળાનો સ્ટાફ, ગ્રામજનો, દાતાશ્રીઓ અને આવેલ મહેમાનોનો શાળા પરિવાર વતીથી ખૂબ ખૂબ આભાર.